ઓરિજિનલ ગીવઅવે લઈને આવી રહ્યા છે. તો સુંદરનગર કેટલી સેન્ટરમાં વાવાઝોડું તમે મારી પાછળ જોશો તો જોરદાર વાવાઝોડું. ધ્યાન રાખીને આવજો, આવે તો હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ના? આપણો વિડીયો જોતા તે બધા મજામાં જો. અને મિત્રો, હું છું આપણા દોસ્ત જીરાવાલા. ફરીથી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે વાગી ગયા છે સવારના 10 અને આપણે નીકળવાનું છે અત્યારે ગાંધીનગર. જૂના સચિવાલય આપણે થોડું કામ છે, તો એના માટે આપણે નીકળીશું. આપણે સંસ્થાના 1-2 પ્રોજેક્ટ માટે આપણે અત્યારે જવાનું છે, તો ફટાફટ આપણે ગાંધીનગર જવા માટે નીકળીએ. અને હા મિત્રો, તમારો ભાઈ તમારા માટે એક સરસ મજાનો ઓરિજિનલ ગીવઅવે લઈને આવી રહ્યા છે ટૂંક સમયની અંદર. કેમ કે મારા જે પણ યુટ્યુબ ફેમિલી છે, ઇન્સ્ટા ફેમિલી છે, દરેકને આપણે મોજ કરાવવાની છે હવે. તો મિત્રો, ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરજો. કેમ કે આ ગીવઅવેમાં કોઈ પણ વ્યક્તિને ચાન્સ લાગશે, તેને આપણે મજા કરાવીશું. મિત્રો, હજી પણ કહી દઈશું કે આપણો જે આ ગીવઅવે છે તે એકદમ ઓરિજિનલ છે, ટ્રાન્સફર હશે. અને જે પણ આપણા ગીવઅવેની અંદર જે પણ વિજેતા થશે તે એકદમ માર્કેટમાં સામે જશે. એટલે મિત્રો, એવું ના વિચારતા કે આપણે કોઈ ડમી કે કોઈ સબસ્ક્રાઈબ કે ફોલોવર્સ માટે ગીવઅવે કરવાના. ના મિત્રો, આપણે આ સબસ્ક્રાઈબરની તો જરૂર છે જ, એટલે સબસ્ક્રાઈબર અને વ્યુઅર્સ તો માટે છે, પણ સાથે સાથે આપણે લોકોને મોજ પણ કરાવવાની. મિત્રો, હવે ફટાફટ ચલો નીકળું, કેમ કે મોડું થઈ ગયું છે, ગાંધીનગર પહોંચવાનું છે. તો હવે આપણે સીધા ગાંધીનગરમાં ગાંધીનગર. અને મારી પાછળ તમે જે જોવો છો તે છે સુમન ટાવર. સુમન ટાવરમાં આપણે સૌથી પહેલાં થોડુંક પ્રિન્ટ કરવાની છે, ઝેરોક્સ કરાવવાની છે. આ બધું કરીને આપણે આખી ફાઇલ રેડી કરીને જવાનું છે જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલય. ચલો તમને આજે હું બતાવીશ જૂનું સચિવાલય કેવું છે. જે ગાંધીનગર અમદાવાદમાં રહી લોકોએ તો જોયું જ છે, પણ જે આપણા બહારના વ્યુઅર્સ છે, આપણા બહારનું જે આપણું ફેમિલી છે, એમણે નથી જોયું, તો આપણે એને આજે જૂના સચિવાલય બતાવવાનું છે. આપણે ઝેરોક્સ પ્રિન્ટ બધું થઈ ગઈ. આ ફાઇલ જો આખી આપણે રેડી કરી. અત્યાર સુધી આપણે દુકાન ખોલીને બેઠા હતા, પાછળ બધી મજૂરી કરતા હતા. કમ્પ્લેટ મજૂરી પતાવીને હવે આપણે પહોંચવાનું છે જીવરાજ મહેતા ભવન. આપણે પહોંચી ગયા છીએ જૂના સચિવાલય અને પાછળ આપણી રામપ્યારીને પાર્ક કરી દીધી છે. અને જે આ તમે બધા જોઈ શકો છો ને, આ બધા જ છે આપણે સરકારી કચેરીઓ. જૂના સચિવાલય અને સામે આવ્યું છે આપણે નવું સચિવાલય. અહીંયા આપણે એનજીઓનું કામ છે પ્રોજેક્ટ માટેનું, તો અંદર તો કોઈ વિડીયો એલાઉડ હોતો નથી, એટલા માટે આપણે અંદર વિડીયો નહીં બનાવીએ. તો ફટાફટ આપણે સૌથી પહેલાં આપણે કામ છે તે પતાવીએ ને પછી ફરીથી પાછા આપણે વિડીયો પર મળીએ છીએ. A few moments later. આપણે કચેરીનું કામ પતાવી દીધું છે અને કામ પતાવીને આપણે આવી ગયા છીએ સચિવાલયની કેન્ટીન. મારી પાછળ જે જોઈ શકો છો તે છે કેન્ટીન. અહીંયા હવે આપણે એક મિત્ર આવે છે, એની રાહ જોવાની છે. અને મિત્રો, તમને થોડુંક હું કહી દઉં કે આપણે એક સંસ્થા ચલાવીએ છીએ, જીવનધારા ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ કરીને. ગૂગલ ઉપર જઈને તમે અમારું કાર્ય જોઈ શકો છો. અમે લોકો નાના બાળકોને ફ્રીમાં એજ્યુકેશન આપીએ છીએ, એનિમલ ઉપર વર્ક કરીએ છીએ અને અવનવા સેવાના કાર્ય અમે લોકો કરી રહ્યા છીએ. મિત્રો, જો તમને ગમે અમારું કાર્ય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ગૂગલ ઉપર એકવાર તમે વિઝિટ કરજો. કેમ કે આપણે જે પણ સંસ્થા અત્યારે ચાલે છે, આપણી સ્વસંચાલિત સંસ્થા છે. મિત્રો, આપણે કોઈ પણ પ્રકારનું ડોનેશન બહારથી આવતું નથી. આપણા મિત્રો, આપણા સર્કલની અંદર બીજી કંપનીઓ, આ બધા લોકો આપણે સપોર્ટ કરે છે અને આપણી આ એનજીઓ ચાલે છે. અને સરકારમાં આપણે નાના અમથા એવા પ્રોજેક્ટો મૂકીએ છીએ અને પ્રોજેક્ટ પાસ થાય તો આપણે થોડું ઘણું એમાંથી પણ કામ કરીએ છીએ. ચલો મિત્રો, ફટાફટ ચા પી આપણા મિત્રને મળીએ અને પછી આપણે આગળનું કામ કરીએ. 5 hours later. મિત્રો, આપણે બધા જ કામ કરીને અત્યારે આવી ગયા છીએ અમદાવાદ અખબારનગર. તમે મારી પાછળ જોવો છો, આ છે મેટ્રો સ્ટેશન અને એકદમ વાતાવરણ પલટાઈ ગયું છે, વરસાદ આવે એવું લાગે છે. અને આજે મારી સાથે નિશિત, અત્યારે નિશિતને મળવા માટે આવી ગયા છીએ આપણે. અને અમે લોકો બંને બેસીએ. આ પાછળ રજવાડી છે અમારી, સુખ દુઃખની સાથી. શું કહું નિશિત? હા, હવે ચા બા પીશું થોડી વાર અને વાતાવરણ બતાવું તમને. જો એકદમ મસ્ત વરસાદ આવવાની તૈયારી છે. અમદાવાદમાં આજે એન્ટ્રી થશે એવું લાગે છે. તો આપણે ચલો ચા પીએ. ચા રજવાડીની ચા અને ઉછળ કાકાની ચા અને બીજી વસ્તુ માટે અમદાવાદમાં આજે વાવાઝોડું.
જટ મચાઈ ગયા છે તો ઉમરનગર કેટલી સર્કલમાં વાવાઝોડું મિત્રો આપણે ચા પી લીધી છે ને તમે મારી પાછળ જોશો તો જોરદાર વાવાઝોડું પવન તૂફાન ચાલુ થયું. જ્યાં ત્યાં બધા જ કહેવાય ને કે પતરા બધું ઉડવા મળ્યું. પપ્પાના બહુ બધા ફોન આવતા હતા વચ્ચે કે પવન ત્યાં પણ બહુ જોરદાર વાવાઝોડું ઉઠ્યું હતું કહેવા માટે કે ધ્યાન રાખીને આવજો. આવે તો રાહ જોજો. અચાનક જ મિત્રો પવન ને બધી વસ્તુ આવી ગયું છે. આપણે ચા પી લીધી છે. આઈ હોપ કે મિત્રો આપણા વિડીયોને ને અહીંયા જ ફિનિશ કરી દઈએ કેમ કે આપણે ઈચ્છાથી વિડીયો લોંગ કરવાની. તો વાવાઝોડું આપણે ઘરે પહોંચીએ અને મસ્ત મજાની મોસમ વચ્ચે દેખાશે તો આપણે આગળની ફૂટેજ એડ કરીશું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમે છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ કરો અને જો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે આપણે હવે થોડા સમયમાં આગળના વિડીયોમાં સરસ મજાના ગીવે કરવાના છીએ તો તમે પણ એમાં ગીવે જીતો. ચલો મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.